ભાગ્યશાળી. તમારી નજરમાં નેગેટિવિટી હશે ને તો તમે આ સૃષ્ટિમાં ક્યાંય પણ જશો તમને એ જ જડવાની, એ જ દેખાવાની, કેમ કે તમારી નજરમાં એ વસ્તુ છે. આપણે કેટલો બધો દોષ આપીએ છીએ કે અહીંયા આ ખરાબ છે, અહીંયા આ ખરાબ છે, 5મો આરો આવ્યો, આ પશ્ચિમી સંસ્કૃતિ આવી, આ 21મી સદી, આખી લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે, અહીંયા આમ બહુ જ બોલીએ છીએ. આખરે તો એક જ વસ્તુ છે કે તમારી અંદરની ખરાબી માટે તમે જાત પર લેવાને બદલે બીજાને જવાબદાર ગણો છો, બીજું કાંઈ જ નથી. આ સૃષ્ટિ તો પોતાની રીતે ચાલતી જ રહી છે, તમારે તમારું કરી લેવાનું છે. એક રાજા હતો, એને એક દિવસ મન થયું, એને બહુ જ ગમે સુગંધમાં જીવવું, તાજગીમાં જીવવું, આમ એકદમ તેવો માણસ. તો એને એક દિવસ મંત્રીને કહ્યું કે મંત્રી એક કામ કરો, મને આ બધું છે ને ગંદકી આ તે બધું ગમતું જ નથી. હું આખા નગરમાં આવતીકાલથી બધે જ માત્ર ફૂલો હોવા જોઈએ, બધે જ ફૂલો. હું જ્યાં પણ જાઉં ત્યાં મને સુગંધ જ જડે, હું જ્યાં પણ જાઉં ત્યાં મને તાજગી જ જડે, હું જ્યાં પણ જાઉં ત્યાં મને સૌંદર્ય જ જડે. સુગંધ જોઈએ, તાજગી જોઈએ, સૌંદર્ય જોઈએ, બીજું કાંઈ જ ન જોઈએ આખા નગરમાં. સારું મારે થઈ જશે. મંત્રીઓ હંમેશા હાથ પાડવી પડે, ના તો પડાય જ નહીં, એટલું યાદ રાખવું. થઈ જશે. બીજે દિવસે રાજા રાજસભા પતાવીને બહાર જવા નીકળ્યા. મંત્રી મેં કીધું એ બધું થઈ ગયું? હા સાહેબ, બધું જ થઈ ગયું. મેં બધી જ ગોઠવણ કરી લીધી છે, તમે જ્યાં પણ જશો ત્યાં તમને તાજગી, સૌંદર્ય, સુગંધ સિવાય કશું જ નથી મળવાનું. મંત્રી આગળ આવી અને રાજાનો જે ઉપરની જે શેરવાની હતી, કોટ હતો, એના ખિસ્સામાં એક સરસ ગુલાબનું ફૂલ મૂકી દીધું. સાથે સેવક હતો, એના હાથમાંથી બોટલ લીધી અને આમ કરી અને સ્પ્રે કરી દીધો. અને રાજા છે એના હાથમાં એક રૂમાલ પકડાવ્યો, એ રૂમાલની અંદર સરસ ખુશ્બો છાંટેલી હતી. રાજાને કે રાજન હવે તમે જાઓ, હવે તમે જ્યાં પણ જશો ને ત્યાં તમને તાજગી, સૌંદર્ય, સુગંધ સિવાય કાંઈ જ જડવાનું નથી, કશું જ નહીં જડે તમને, તમને બધે જ આ દેખાશે. આખી સૃષ્ટિને ફૂલોથી મહેકાવી નથી શકાતી, પણ મારા ખિસ્સામાં ફૂલ મૂકી શકાય છે. બરાબર? આખી સૃષ્ટિ એને સુગંધિત કરવાનું કદાચ શક્ય ન હોય, મારા કપડા પર સુગંધ છાંટી દઉં એ શક્ય છે. આખી સૃષ્ટિને સૌંદર્યથી મઢી દેવી શક્ય ન હોય, પણ મારી આંખોને એવી બનાવી શકું કે જેમાં એ સૌંદર્ય સિવાય બીજું કશું જુએ જ નહીં. આવું કરી શકાય છે. ભાગ્યશાળી ધર્મ તમારી સોચ બદલે છે. અહીંયા મ્યુનિસિપાલિટીનો નકશો મંગાવશો ને સુરતનો, તો એમાં સુરતમાં ક્યાં ક્યાં ઉદ્યાન છે, બગીચા છે, એને દેખાડ્યા હશે, પિન પોઈન્ટ કર્યા હશે. સુરતમાં ક્યાં ક્યાં ઉકરડા છે એ નકશામાં દોરેલા હશે? નહીં. નકશામાં મ્યુનિસિપાલિટી વાળાને બી ખબર છે કે ઉકરડા ના દેખાડાય, બગીચા દેખાડાય. ઉકરડો તો માણસ જ્યાં છે જાતે જ ઊભો કરી લેશે. એક સોસાયટી ઊભી થવા દો, એના દરવાજે ઉકરડો જડી જ જવાનો છે, નવી સોસાયટી બને. ઉકરડો માણસ જાતે સર્જી લે છે, બગીચો શોધવા જવું પડે છે. તમારા હાથમાં છે કે જ્યાં પણ જાઓ ત્યાં સૌંદર્ય જોઈ લેવું કે ન જોઈ લેવું.